તમારી બધાની બહુ રિક્વેસ્ટ હતી કે સર ગાંધીનગરની અંદર તમે ઓફલાઈન સેમિનાર કરો. ઘણા બધા ફોન પણ આવતા હતા કે સર અમને તમને મળવું છે, પણ પ્રોબ્લેમ એવો છે કે અમારા ગાંધીનગરની અંદર 1 to 12 સાયન્સના ઇંગ્લિશ મીડિયમ અને 11-12 ગુજરાતી મીડિયમના ક્લાસીસ છે અને સાથે સાથે એન્જિનિયરિંગના બી ક્લાસીસ અને ઓનલાઈન બહુ મોટું પ્લેટફોર્મ છે. તો એટલા બધા લોડની અંદર તમને પર્સનલી મળવું શક્ય નહોતું. એના માટે હું તમને દિલથી માફી માંગુ છું. એવું નથી કે મારે મળવું નથી, પણ સમય નથી મળતો. અને સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ બેચ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો એની અંદર પણ બંને મીડિયમમાં ફિઝિક્સ હું જ ભણાવું છું. તો જો હું પેરેન્ટ્સને મળવાનું સ્ટાર્ટ કરી દઉં તો જે છોકરો મારી જોડે ભણવા માટે આવ્યો છે એને હું પૂરતો ન્યાય ના આપી શકું. પણ તમારી બધાની રિક્વેસ્ટથી આપણે એક કોમન સેમિનાર રાખી દીધો છે ગાંધીનગરની અંદર, કે જેમાં તમે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવીને આવી શકો છો. તો આજના વિડીયોની અંદર એ સેમિનારની તમામ માહિતી હું તમને આપવાનો છું, તો વિડીયો ખાસ જોજો. લિમિટેડ સીટ્સ છે, તો જો એક લિમિટ પછી તમારો મેસેજ આવશે અમને તો અમે તમને નહીં લઈ શકીએ. આના પછી બીજો ઓફલાઈન સેમિનાર થવાનો છે કે નહીં એના ઉપર હાલ તો ક્વેશ્ચન માર્ક છે. થશે તો શ્યોર માહિતી આપીશું, પણ હાલ એવું કોઈ અમારો વિચાર નથી કે અમે બીજો સેમિનાર કરીશું કે નહીં કરીએ. તો આજનો આ વિડીયો જોઈ લેજો અને બહુ વિચારતા નહીં. જો તમારે આવવું હોય તો તમે આવી જજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ ઓનલાઈન પ્લેટફોર્મની ઉપર. તમને બધાને ખબર છે કે છેલ્લા 2 મહિનાથી હું તમને એસીપીસીની બધી જ માર્ગદર્શન આપી રહ્યો છું. તમારા ઘણાના વોટ્સઅપ મેસેજ પણ આવે છે, પણ અમુક વસ્તુ અમને પણ નથી ખબર હોતી. એસીપીસીમાં તમને એનો જવાબ નથી મળતો, એટલે અમે તમને આન્સર નથી આપી શકતા. પણ આપણો જે સેમિનાર છે એની હું તમને માહિતી આપું તો આપણો જે ઓફલાઈન સેમિનાર છે એ ગાંધીનગરની અંદર થવાનો છે. આ રવિવારે જ છે, 26 મે 2024 સન્ડે. સમય છે સવારે 9:30 થી 12 નો. 9:30 થી 12 ની અંદર હું તમને દરેકે દરેક માહિતી આપવાનો છું કે ભાઈ ફર્સ્ટ રાઉન્ડ શું છે, મોક રાઉન્ડ શું છે, સેકન્ડ રાઉન્ડ શું છે, એના પછી તમારો રીશફલિંગ રાઉન્ડ કેવી રીતે થશે, કેવી રીતે તમે મોક રાઉન્ડનું એનાલિસિસ કરશો, તમારો મેરિટ રેન્ક આવશે એના પરથી કઈ રીતે કોલેજ ચોઇસ કરવી, કઈ કોલેજ તમારા માટે સારી, ક્યાં તમારે એડમિશન લેવું, બધી માહિતી આપણે આપીશું. અહીંયા હું કોઈ કોલેજનું માર્કેટિંગ નથી કરવાનું, કેમ કે મને કોઈ કોલેજનું માર્કેટિંગ કરવું ગમતું પણ નથી. એ ચોઇસ તમારી છે, પણ હું તમને જરૂર મદદ કરીશ કે કેવી રીતે કોલેજ સિલેક્ટ કરવી જોઈએ. 12થમાં તમારા કદાચ ઓછા માર્ક આવ્યા છે તો કેવી રીતે કોર્સ સિલેક્ટ કરવો જોઈએ. બરાબર, હું કોઈ કોર્સ પણ સેલ નથી કરવાનો, ના તો હું કોઈ કોલેજનું માર્કેટિંગ પણ કરવાનો. એટલા માટે આ સેમિનાર આપણે આપણા પ્લેટફોર્મ પર જ રાખ્યો છે ઓફલાઈન. બરાબર, નહીતર કોઈ કોલેજના પ્લેટફોર્મ સાથે ટાઈઅપ કરીને રાખીએ તો એ કોલેજ વિશે મારે 4-5 સારી વાતો પણ બોલવી પડે. બરાબર, હવે જેન્યુઅનલી જો સારી કોલેજ હોય તો મને બોલવામાં કોઈ તકલીફ નથી, પણ નથી તો હું એ બોલી જ ના શકું. અને કદાચ તમે મારા બોલવાના લીધે તમે ત્યાં એડમિશન લઈ લો ને પછી તમને જો કોઈ ખરાબ અનુભવ થાય તો તમે આખી જિંદગી મને ગાળો આપો. અને કહેવાય ને કે એ જે ખરાબ દુઆઓ લાગે ને એ જિંદગી નાશ કરી નાખે. એના કરતા તમે મને બી ગમે ત્યારે ફોન કે મેસેજ કરશો ને તો હું તમને એવું જ કહીશ કે આ ડિસિઝન તમારું જ છે. તો જો તમે અહીંયા આવીને એવું પૂછવાના હોય કે સર આ કોલેજ સારી છે હું લઉં, તો પ્લીઝ ના આવતા. બરાબર, હું તમને એ શ્યોર મદદ કરીશ કે કોલેજ કેવી રીતે સિલેક્ટ કરવી, કઈ રાઉન્ડમાં તમારે શું ધ્યાન રાખવું, બધી જ માહિતી તમને આની અંદર મળશે. બેસ્ટ ચોઇસ કઈ છે ગયા વર્ષના પ્રમાણે, બરાબર, બેસ્ટ કોલેજ કઈ પહેલા ભરાઈ એ બધી માહિતી પણ હું તમને આપીશ. બરાબર, કઈ બ્રાન્ચ બેસ્ટ છે, કઈ બ્રાન્ચમાં શું સ્કોપ છે, ખરાબ બ્રાન્ચ લેવાથી કઈ નુકસાન જાય, સારી બ્રાન્ચ જ લેવી જોઈએ, બધી જ માહિતી તમને આની અંદર કવર અપ થઈ જશે. તો સવારે 9:30 થી 12 સુધી છે. સેક્ટર 6 ની અંદર અપના બજાર છે. અપના બજારની અંદર એન્જલ એકેડેમી છે, એ મારા મિત્રની જ છે, સામત ગઢવીની જ છે. ગવર્મેન્ટના ક્લાસીસ ચાલે છે. એમનો સરસ મજાનો મોટો ક્લાસરૂમ છે. અમારો ક્લાસરૂમ બી છે, પણ અમારા ક્લાસરૂમની કેપેસિટી 100 ની છે, એમના ક્લાસરૂમની કેપેસિટી 150 સીટ્સની છે. તો આપણે એમનો ક્લાસ રાખ્યો છે કે ભાઈ બીજા 50 વ્યક્તિઓને આપણે એક્સ્ટ્રા એડ કરી શકીએ. તો સેક્ટર 6 અપના બજાર, એનું તમને લોકેશન જ્યારે તમે રજીસ્ટર કરશો ત્યારે તમને પર્સનલી પણ આવી જશે. એ જગ્યાએ આપણો સેમિનાર થવાનો છે. સન્ડેના દિવસે સવારે જ થવાનો છે. એનું કોઈ લાઈવ આપણે હાલ તો કરવાના છીએ એવો કોઈ વિચાર કરેલો આપણે યુટ્યુબ ચેનલ પર નથી. બરાબર, યુટ્યુબ ચેનલ પર જ્યારે આપણો સેમિનાર થશે, આ સેમ સેમિનાર આપણે યુટ્યુબ પર પણ કરવાના છીએ, પણ એ અલગ વાત છે. બરાબર, હાલ આપણા ઓફલાઈનની વાત છે. આપણે પર પર્સન 50 રૂપીસ રાખ્યા છે. આ 50 રૂપીસ નોન રિફંડેબલ છે. બરાબર, તમને પાછા મળવા પાત્ર નથી. 50 રૂપીસ એ બહુ નાની અમાઉન્ટ છે. એ રાખવા પાછળનું રીઝન એવું છે કે ભાઈ આટલી ગરમીમાં તમે આવશો તો અમારા તરફથી તમને પાણીની સગવડ કરી આપવાની છે. બરાબર, અને 50 રૂપીસ એટલે બી રાખ્યા છે કે ભાઈ લિમિટેડ સીટ્સ છે. હવે લિમિટેડ સીટ્સની અંદર જે આવવું હોય રહી જાય, ના આવવું હોય ના આવે. એટલા માટે જો કંઈ પણ અમાઉન્ટ ના રાખીએ તો તકલીફ થઈ જાય, અને બહુ બધા વ્યક્તિઓ આવી જાય તો તમારું મેનેજમેન્ટ, અમારું મેનેજમેન્ટ, બધાનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય. એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે માનો તમે અને તમે ધારો કે એઝ અ પેરેન્ટ્સ તમે એક આવવાનો છો, તમારો સ્ટુડન્ટ આવવાનો છો, તમે 2 જ આવો, 3 વ્યક્તિઓ ના આવો, એના મમ્મીને બી લઈને ના આવો. કાં તો મધર અને સ્ટુડન્ટ આવો, કાં તો ફાધર ને સ્ટુડન્ટ આવો. પર પર્સન મતલબ તમે 2 વ્યક્તિ આવો છો તો 50-50 100 કરવાના છે. કદાચ તમારે 3 આવવાનું છે તો 150 કરવાના છે. બરાબર, તમારે અમારા નંબર ઉપર મેસેજ કરવાનો છે 9825799458. વહેલા તે પહેલાના ધોરણે ચાલશે. મતલબ તમે પહેલો મેસેજ કરશો તો અમે તમને QR કોડ સેન્ડ કરીશું. QR કોડ ઉપર તમારે જેટલા પણ વ્યક્તિ આવું એનું પેમેન્ટ કરી દેવાનું.
બરાબર 5 વ્યક્તિ આવવું હોય તો 5 × 5 50 એ તમારે કરી દેવાનું. પેમેન્ટ તમે મોકલશો એટલે તરત એક તમને મેસેજ આવશે. એ મેસેજની અંદર જે ડિટેલ્સ હોય તમારે ફિલ કરી દેવાની. તમે જેવી ડિટેલ્સ ફિલ કરી દેશો એવો તમારો ડેટા અમારો સેવ થઈ જશે અને તમને એક વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે એડ કરી દઈશું. એ પ્રોસેસ થતા 24 કલાક લાગે એમ છે. અમે તમને QR કોડ મોકલીને તમે પેમેન્ટ કરો એટલે તમારું એડમિશન કન્ફર્મ થાય. તમે ખાલી એમ મેસેજ કરો કે અમારે આવવું છે પણ જો તમે પેમેન્ટ ના કરો તો એ કોઈ કન્ફર્મ નહીં થાય. બરાબર. જે પહેલા 140 અમે લેવાના છીએ, 150 ની કેપેસિટી છે, 140% થઈ જશે એટલે અમે આને બંધ કરી દઈશું. 140% એટલે કેટલા ફેમિલી થાય છે અમે નથી જોવાના, પણ હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ એકમાંથી 5 મેમ્બર્સ ના આવો તો બીજાને ચાન્સ મળે. બરાબર. અને આની અંદર તમને બધી જ માહિતી મળી જશે. બધી જ એટલે બધી જ માહિતી મળી જશે. QR કોડ પર તમે જ્યારે પેમેન્ટ કરીને ફોટો મોકલશો એટલે અમારી ટીમ તમને ડિટેલ્સનો એક મેસેજ આપશે. એમાં તમારું નામ હશે, નંબર હશે, સ્ટુડન્ટનું નામ, નંબર હશે, જેથી અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી શકીએ. એક સરસ મજાનું વોટ્સઅપ ગ્રુપ બની જશે. એની અંદર તમને લોકેશન બી મળી જશે, ટાઈમિંગ બી મળી જશે. બીજી આપણે જે આની અંદર વાતો થઈ હશે સેમિનારની અંદર એની જેટલી પણ PDFs હશે એ બધી PDFs પણ આપણે શેર કરી દઈશું. બધું તમને ત્યાં શેર કરી દઈશું. તમારે કશું જ લાવવાની જરૂર નથી. અમે અહીંથી જ તમને નોટ આપીશું, પેન પણ આપીશું. નોટ પેન ને બધું અમે તમને પ્રોવાઈડ કરીશું. તમારે ખાલી મગજ લઈને અને કહેવાય ને કે ફ્રેશ માઇન્ડે આવી જવાનું છે કે જેથી તમે કંઈક નવું અંદર તમે નવી વસ્તુ નાખી શકો. બરાબર. આટલું તમારે લઈને આવી જવાનું. અમે ટ્યુશનમાં કહેતા હોય છોકરાને ભાઈ તું કઈ લઈને ના આવ તો મગજ લઈને આવી જશે. ધેટ્સ ઇટ. તો તમારે કશું જ નથી લાવવાનું. ચોપડો અમે તમને પ્રોવાઈડ કરીશું, પેન પણ અમે આપીશું, પીવા માટે પાણી અમે તમને આપીશું. આ બધી વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરીશું. તો તમે સમજી શકો છો 50 રૂપીસ બહુ નાની અમાઉન્ટ છે. એ અમે તમને પાછી તમારા વસ્તુમાં જ આપી દેવાના છે. બરાબર. પણ એક વ્યવસ્થા જળવાય એટલા માટે આપણે 50 રાખ્યા છે. પર પર્સન 50 છે. તો એક ફેમિલીમાંથી 3 મેમ્બર આવે તો 150 કરવાના છે, 2 આવે તો 100 કરવાના છે, એક જ આવે છે તો 50 જ કરવાના છે. અને આ બધા માટે સેમ અમાઉન્ટ છે. બરાબર. પછી તમે મેસેજ કર્યો હશે અને તમે જ્યારે QR કોડ પર માગશો અમારી જોડે, અમે જો ત્યારે શીટ્સ ભરાઈ ગઈ હશે તો અમે તમને એમ કહીશું કે સર સોરી હવે શીટ્સ ભરાઈ ગઈ છે. કેમ કે ત્યાં જેટલી કેપેસિટી છે એનાથી વધારે ભેગા કરવાનો કોઈ મતલબ નથી. તો તમારે આવવું હોય તો તમે આવી શકો છો. 12 વાગ્યાનો ટાઈમ છે. 1 વાગ્યા સુધી હું ત્યાં રહીશ. 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી પણ તમારા કોઈ ડાઉટ હશે તો અમારી ટીમ હશે, તમારા ડાઉટ સોલ્વ કરશે. 1 વાગે આપણે સેમિનાર પૂરો કરીશું કેમ કે 1 વાગ્યા પછી એમની રેગ્યુલર બેચીસ પણ ત્યાં ચાલુ થવાની છે. બરાબર. એટલે 1 વાગે આપણે બધું પૂરું કરી દઈશું. 9:30 થી 12 વાગ્યાનો ટાઈમ છે. 12 થી 1 આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું. બધી માહિતી તમને ત્યાં મળી જવા પાત્ર છે. તો પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. કોઈ ડાઉટ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરીને પૂછી શકો છો. કોલ હાલ પૂરતો નથી કરવાનો. વોટ્સઅપ પર જ તમે માહિતી, કેમ કે બહુ બધા કોલ્સ આવે તો બધાને પહોંચી વળવું પણ શક્ય હોતું નથી. તો તમારા જેટલા મિત્રોને આવવું હોય શેર કરી દો. મળીએ છીએ રવિવારે ગાંધીનગર સેક્ટર 6 ની અંદર અપના બજારમાં એન્જલ એકેડમી ગાંધીનગરમાં. ડન છે. બાય બાય. ટેક કેર.